બજેટ સત્રને લઈ ભાજપ ધારાસભ્યની બેઠક યોજાશે। સીએમ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં વિધાનસભા ખાતે બેઠક। ધારાસભ્યોને સીએમ પ્રદેશ અધ્યક્ષ માર્ગદર્શન આપશે। સત્રમાં રજૂ થનાર બિલોને લઈ માર્ગદર્શન અપાશે। 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે। મંત્રી પ્રફુલ પાનસેરિયાનું વિધાનસભા સત્રને લઈને નિવેદન। સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચન સાથે થશે। રાજ્યપાલના સંબોધન માટે 3 બેઠક રાખવામાં આવી। પૂરક માંગણીઓની ચર્ચા માટે 2 બેઠક રાખવામાં આવી। માંગણીઓ ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો રહેશે। વિધાનસભા સત્ર દરમિયાન કુલ 27 બેઠકો યોજાશે। 4 વિધેયક દાખલ કરવામાં આવશે। બજેટ સત્રના દિવસો વધારવા કોંગ્રેસની માંગ। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં બેરોજગારી, પેપર ફૂટવા કૌભાંડ અંગે ચર્ચાની માંગ। અમરેલીના રાજુલામાં ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું। ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ। હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી મોતનો આક્ષેપ। ઘટનાને પગલે પોલીસે હાથ ધરી તપાસ। વિરમગામ અને સાણંદ તાલુકા સીમમાં ખનન પર દરોડા। માટી ખનન પર દરોડા પાડી પોલીસે 21 ડમ્પરો જપ્ત કર્યા। 3 જેસીબી અને 2 હિટાચી મશીન પણ જપ્ત કરાયા। સુરતમાં બસ અને કાર વચ્ચે અકસ્માત। ખાનગી સ્કૂલની બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। પંચમહાલના કાલોલના યાત્રિકોને પ્રયાગરાજથી પરત ફરતા અકસ્માત નડ્યો। ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ પલટી। 10થી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત। રાજકોટમાં સાવકા પિતાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું। સાવકા પિતાએ જ મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું। પોલીસે સાવકા પિતાને તેના મિત્રને ઝડપી પાડ્યો। યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી। અમદાવાદના ધોળકામાં 14 વર્ષની સગીરાનો મૃતદેહ મળ્યો। ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો। દુષ્કર્મ બાદ સગીરાની હત્યા થયાનું પોલીસને અનુમાન। દ્વારકાના રાજપરામાં 2 પરિવાર વચ્ચે મારામારી। દીકરીની સગાઈ તોડી નાખતા સામા પક્ષનો હુમલો। 3 વ્યક્તિએ પરિવાર પર હુમલો કરતા 3 લોકો ઘાયલ। અમદાવાદના થલતેજમાં એક્રોપોલિસ મોલમાં ચોરી। કેશ કાઉન્ટરમાં રહેલ 22,000 રોકડની ચોરી થઈ। શોરૂમના ઇમરજન્સી દરવાજાને તોડી ચોરી કરાઈ। બોડકદેવ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરના સાયલાના શિરવાણિયા ગામે 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું। ગ્રામ પંચાયતમાં આધાર લિંક કરાવવા મુદ્દે ફાયરિંગ કર્યું। 8 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી 1ની અટકાયત કરવામાં આવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે વિપક્ષના સુપડા સાફ કર્યા। 68 નગરપાલિકાઓમાંથી 62 પાલિકામાં ભાજપનો પરચમ લહેરાયો। માત્ર 1 જ નગરપાલિકા કોંગ્રેસના ફાળે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી વળ્યું ભાજપનું બુલડોઝર। ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના અસંતુષ્ટોને હરાવવામાં પાર્ટીની રણનીતિ રહી સફળ। પરિણામમાં ભાજપનું બુલડોઝર ફર્યું। હિન્દુત્વ કાર્ડ રહ્યું આગળ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા। ભાજપે 14 નગરપાલિકાનું શાસન હાથમાંથી આંચકી લીધું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ગાંધીનગરમાં ભાજપનો વિજયોત્સવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ CR પાટીલ ઉજવણીમાં જોડાયા। ભાજપે 62 નગરપાલિકામાં વિજય મેળવ્યો। પ્રજાએ મૂકેલા વિશ્વાસને એળે નહીં જવા દઈએ। કોંગ્રેસના ધારાસભ્યએ પણ હારનો સામનો કરવો પડ્યો। પ્રચંડ વિજય પર CR પાટીલનું નિવેદન। ભાજપના વિજયોત્સવ પર બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। કહ્યું વડાપ્રધાનના નેતૃત્વમાં જીત મળી છે। પાર્ટી અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે। હું અને મારી ટીમ વધુ નિષ્ઠાથી કામ કરીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું ભાજપ એટલે વાયદા નહીં વિકાસની ગેરંટી। ગુજરાતના નાગરિકોનો ભાજપમાં અખંડ વિશ્વાસ। જન કલ્યાણ માટે કોઈ કસર છોડાશે નહીં।
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું, નજીકના સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે, નેતૃત્વ 100% બદલાશે, એક પદ એક હોદ્દો હોય એવું માનું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, ચૂંટણી પરિણામોની સમીક્ષા કરાશે, જનતાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ. કોંગ્રેસ જ્યાં પણ કોઈ ખામી હશે તેને સુધારીશું. ચૂંટણીના પરિણામ પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. કહ્યું, 500થી વધુ સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી લગભગ 35થી વધુ ઉમેદવારનો વિજય થયો. ઈસુદાન ગઢવીએ કહ્યું, અનેક નગરપાલિકામાં વિપક્ષની મુખ્ય ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહેશે. આમ આદમી પાર્ટીને રોકવા ભાજપે અનેક ષડયંત્ર રચ્યા, પણ ભાજપ આપને ડરાવી શકી નહીં. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી. પોલીસે લોરેન્સના પોસ્ટર સાથે જીતની ઉજવણી કરતા સમર્થકોની અટકાયત કરી. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય. 20 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, તો ભાજપ માત્ર 8 બેઠક પર જ સમેટાયું. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના તમામ 6 ઉમેદવારોની જીત થતા ખુશીની લહેર. 6માંથી 1 ઉમેદવાર ફક્ત 1 વોટથી જીત્યો. સપાના 6 ઉમેદવારો બોર્ડ બનાવવામાં નિર્ણાયક સાબિત થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમજાયું એક મતનું મૂલ્ય. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 1 જ મતથી વિજય થયો. વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીસ શેખની 1 મતથી જીત થઈ. સલાયા નગરપાલિકામાં 28 બેઠકમાંથી 15 બેઠકો જીતીને કોંગ્રેસે પાલિકા કબજે કરી, તો આમ આદમી પાર્ટીએ આકરી ટક્કર આપતા 13 બેઠકો જીતી. ભાજપ એઆઈએમઆઈએમના સુપડા સાફ, ખાતું પણ ન ખુલ્યું. નવસારીના બિલીમોરામાં ચૂંટણી પરિણામ બાદ બબાલ. ભાજપના હારેલા ઉમેદવાર હરીશ ઓડના સમર્થકોની બબાલ થઈ. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રામબાબુના સમર્થકો પર હુમલો કરાયો. સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ રાજકીય ગરમાવો વધ્યો. સાંસદ ધવલ પટેલે અનંત પટેલને ખુલ્લી ચેલેન્જ આપી. 2027ની વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલને હાર મળશે. કંડોલપાડા બેઠક જીત્યા બાદ ધવલ પટેલે કહ્યું, કોંગ્રેસના ધારાસભ્ય બહાનેબાજ, ધરણાબાજ. વાસંદાના મતદારો ધરણાબાજ ધારાસભ્યને ઓળખી ગયા. વલસાડની પારડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો. 28 બેઠકમાંથી 15 બેઠકો પર ભાજપનો વિજય થયો. માત્ર 5 બેઠક પર કોંગ્રેસનો વિજય. વલસાડની ધરમપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. કુલ 24 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપનો વિજય થયો. 4 બેઠકો પર અપક્ષનો વિજય. ધરમપુર નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની. સુરતના ઉમરપાડાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા. ધાણવડ બેઠક પર ભાજપની જીત થઈ. દીપિકા વસાવાની 1094 મતની લીડથી જીત. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામી હતી. સુરતમાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત. ભાજપના જીતુ કાછડની જીતની ઉજવણી. કાર્યકર્તાઓએ નાચતે ગાજતે જીતને વધાવી. પાટણના ચાણસ્મા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. કુલ 24 બેઠકોમાંથી ભાજપને કુલ 13 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને કુલ 4 બેઠક મળી. રાધનપુરમાં ભાજપ દ્વારા જોખમી રીતે જીતની ઉજવણી કરાઈ. ભાજપના ઉમેદવારો અને સમર્થકો જેસીબીમાં સવાર થઈને ઉજવણી કરી, તો ક્યાંક કારમાં જોખમી રીતે સવાર થઈ વિજય સરઘસ કાઢ્યું.
મહેસાણામાં કોંગ્રેસે જીવના જોખમે સરઘસ કાઢ્યું. વડનગરમાં કોંગ્રેસે જેસીબીમાં વિજય સરઘસ નીકાળ્યું. કોંગ્રેસના સમર્થકોએ જેસીબી પર ટીંગાટોળી કરી. જીવના જોખમે સરઘસનો વિડીયો વાયરલ. ખેરાલુ નગરપાલિકામાં ફરીથી પુનરાવર્તન. ખેરાલુ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 24માંથી 15 બેઠકો પર ભાજપનો વિજય. કોંગ્રેસની 7 બેઠકો પર વિજય. માલપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા. ભાજપના ઉમેદવાર મંગુબેન આર પુજારાનો વિજય થયો. મંગુબેન આર પુજારા 378 મતથી વિજેતા બન્યા. સાબરકાંઠામાં પ્રાંતિજ, તલોદ તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપની જીત. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે વિકાસને જીત ગણાવી. પ્રજાને સાચા અર્થમાં વિકાસની વાતને વધાવવાનું જણાવ્યું. પ્રાંતિજ નગરપાલિકા પર ભાજપનો દબદબો યથાવત. ભાજપે એકતરફી બહુમત વિજય હાંસલ કર્યો. શોભનાબેન બારૈયાએ સાબરકાંઠામાં ભાજપની જીતને વધાવી. ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત. ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલનો જંગી લીડથી વિજય. 21,201ની લીડથી ભાજપના ઉમેદવારની જીત. માણસા નગરપાલિકામાં બીજેપીને પૂર્ણ બહુમતી મળી. કુલ 7 વોર્ડની 28 બેઠકોનું પરિણામ જાહેર. 28માંથી 27 બીજેપીને ફાળે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે. કરજણ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો. 28 બેઠકો પૈકી 19 બેઠક પર ભાજપનો વિજય. પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ. ભાજપના ઉમેદવાર નિરાલી પટેલનો વિજય. દાહોદમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ. દેવગઢ બારિયામાં 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ. ચૂંટણી પરિણામ જાહેર થતાં જ પથ્થરમારો થયો. 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત. ખેડાની ચકલાસી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. જીતના જશ્નમાં 50 રૂપિયાની નોટો ઉછાળી આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો. પંચમહાલના હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. હાલોલ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકમાંથી 34 બેઠકો ભાજપના ફાળે. 2 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત. છોટાઉદેપુરના નસવાડી તાલુકા પંચાયતની પાલ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર 80 મતે વિજેતા બન્યા. દેશમાં ભાજપ છતાંય ગામડામાં કોંગ્રેસ જીવિત છે તેવું કોંગ્રેસ ઉમેદવારે જણાવ્યું. છોટાઉદેપુરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ થઈ. બસપા અને ભાજપ કાર્યકરો સામસામે આવ્યા. અપક્ષે ચૂંટણી જીત્યા બાદ માહોલ ગરમાયો હતો. કાર્યકરો સામસામે આવી જતા પોલીસે મામલો થાળે પાડ્યો. ડેડિયાપાડાની ઝાંખ તાલુકા પંચાયત બેઠક આપે ભાજપ પાસેથી ઝૂંટવી લીધી. આપની જીત થતાં વિજય સરઘસમાં ચૈતર વસાવા નાચ્યા તો સાગબારાની ભાદોડ સીટ બીજેપી પોતાની પાસે રાખવામાં સફળ રહ્યું. જંબુસર વિધાનસભા વિસ્તારની બંને પેટા સીટ પર ભાજપનો ભગવો લહેરાયો. આછોદ જિલ્લા પંચાયત પેટા ઇલેક્શનમાં મેલાભાઈ વસાવાનો વિજય થયો. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 60માંથી 48 બેઠક ભાજપને મળી. 11 બેઠક પર કોંગ્રેસનો વિજય, જ્યારે 1 બેઠક અપક્ષને મળી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બબાલ થઈ. વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો થયો. ચિત્તાખાના ચોક પાસે પથ્થરમારો થયો. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો વિજય. સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કર્યો. સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કરી કહ્યું, ફાયર નહીં વાઇલ્ડ ફાયર હું મેં. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. વિજય ઉત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમાએ આ જીતને ચોરવાડવાસીઓની જીત ગણાવી. તાલાલા ગીરમાં તાલુકા પંચાયત માટે આપના વિપુલ શિંગાળાનો વિજય. ચિત્રાવડ બેઠક પર ભાજપના કરશન વાજાનો પાતળી સરસાઈથી વિજય. તાલાલા ગીર પંથકમાં ઇકોઝોનનો વિરોધ ભાજપને ભારે પડ્યો.
કોડીનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કહ્યું, કલેક્ટર મોટો ભ્રષ્ટાચારી, રાજ્ય કેન્દ્રમાં રજૂઆત કરીશું, અમે ખોટું જરાય સાંખી નહીં લઈએ. વર્ષો પહેલા મોહમ્મદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું હતું. આજે જિલ્લા કલેક્ટર સોમનાથને લૂંટી રહ્યા છે. અમે ખોટું જરાય સાંખી નહીં લઈએ. તારાથી થાય તે કરી લે. કલેક્ટર, પ્રજાને પીડાવા નહીં દઉં.